કર્તા છે એ he she it બરાબર છે હોય, જો કર્તા છે he she it હોય એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો એની સાથે બરાબર જે વર્બ આવશે એ પણ સિંગ્યુલર આવશે, એટલે કે he she it કરતા હોય તો એની સાથે જે વર્બ આવશે એ કેવું આવશે, s અથવા es વાળા રૂપવાળું આવશે. બીજી વસ્તુ કે જો સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો તેની સાથે જે હેલ્પિંગ વર્બ અથવા તો ટુ બી ના રૂપ આવશે એ પણ શું આવશે તો કે સિંગ્યુલર જ આવશે. બરાબર છે, એટલે કે he she it હોય તો એની સાથે has જ લાગે, બરાબર છે, એની સાથે was જ લાગે અને એની સાથે is જ લાગે. બરાબર છે મિત્રો. એના પછી બીજું કે જો કર્તા તરીકે I, we, you કે they હોય, બરાબર છે, એટલે કે કેવા તો કે પ્લુરલ સબ્જેક્ટ હોય તો એની સાથે બરાબર જે વર્બ લાગશે કે એની સાથે જે હેલ્પિંગ વર્બ લાગશે એ પણ પ્લુરલ જ હશે. ક્લિયર છે મિત્રો. ટૂંકમાં જો I, we, you, they તો એની સાથે શું લાગશે, V1 લાગશે, બરાબર છે. બીજું કે I, we, you, they હોય તો એની સાથે શું લાગશે, have લાગશે, બરાબર છે. હવે આમાં were લખ્યું છે, બરાબર, I સાથે was લાગે છે, આને બાદ કરી નાખીએ તો બીજા ટૂંકમાં જે આપણા કર્તા છે એની સાથે વર લાગશે અને આર લાગશે. ક્લિયર છે મિત્રો. હવે અહીં ભૂતકાળ ભૂલી જાવ, તમારે અહીં આ નિયમ છે એ યાદ રાખવાનો છે, બરાબર છે મિત્રો. તો ક્લિયર છે કે જો સિંગ્યુલર સબ્જેક્ટ હશે તો તેની સાથે જે વર્બ લાગશે કે હેલ્પિંગ વર્બ લાગશે એ પણ સિંગ્યુલર લાગશે, બરાબર છે, અને જો પ્લુરલ સબ્જેક્ટ હશે તો એની સાથે જે વર્બ કે હેલ્પિંગ વર્બ લાગશે એ પણ પ્લુરલ જ લાગશે, બરાબર છે.